આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતના સારોલીમાં ચરસ ઝડપાયું છે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સાથે કહી શકાય કે 8 કિલો ચરસ સાથે બે નેપાળી ઝડપાયા છે। બે નેપાળી યુવકની અટકાયત કરી લેવામાં આવી છે। 11 લાખના ચરસનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે। નેપાળથી ચરસનો જથ્થો લાવ્યાની કબૂલાત પણ કરી હતી અને પોલીસે હાલ બંને નેપાળીની અટકાયત પણ કરી લીધી છે। વધુ પૂછપરછ હાથ ધરાશે। સીમાડા ચેકપોસ્ટ પરથી બંને યુવકોની અટકાયત કરી લેવામાં આવી છે। તો નેપાળથી ચરસનો જથ્થો લાવ્યાની આ યુવકોએ કબૂલાત કરી હતી। તો 11 લાખના ચરસનો જથ્થો પોલીસે કબજે કર્યો છે અને સાથે જ બે નેપાળી યુવકની પણ અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ પૂછપરછ થઈ શકે છે। તો સીમાડા ચેકપોસ્ટ પરથી બંને નેપાળી યુવકની અટકાયત કરી લેવામાં આવી છે। 8 કિલો ચરસ સાથે બે નેપાળી યુવક ઝડપાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના સારોલીમાં ચરસ ઝડપાયું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં સતત ને સતત ક્યાંક ને ક્યાંક એનડીપીએસ ના જે કેસો છે તે થતા રહે છે, ત્યારે ફરીથી એક વખત સુરતમાં જે ચરસ છે તે ઝડપાયું છે। કહી શકાય કે જે પ્રકારે ચેકપોસ્ટ ખાતેથી જે આ ચરસ છે તે ઝડપાયું છે, ત્યારે ફરીથી એક વખત આ પ્રકારે સીમાડા ચેકપોસ્ટ પરથી આ ચરસનો જથ્થો ઝડપાયો છે। બે નેપાળી યુવકો જે છે તે સુરત આવી રહ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, સાથે તેમની તલાશી લેતા તેમની પાસેથી 8 કિલો જેટલું ચરસ 11 લાખનું મળી આવ્યું હતું। 11 લાખનું ચરસ મળી આવતા જ ક્યાંક ને ક્યાંક બંને આરોપી છે નેપાળી યુવાનો તેમની ધરપકડ કરવામાં આવી હતી। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સુરત શહેરમાં આ ચરસ ઘુસાડવામાં આવ્યું છે, આ બંને નેપાળી યુવાનો નેપાળથી ચરસ સુરતમાં લાવ્યા હતા અને સુરતમાં વેચવા માટે લાવ્યા હતા। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારનો આ તમામ જે આ કારસો ઘડવામાં આવ્યો છે તે સુરતમાં આ ચરસ વેચવા માટે થઈને નેપાળથી હવે આ યુવાનો જે છે તે ચરસ લાવવા મળ્યા છે। અને ખાસ કરીને સુરત પોલીસને પણ બાતમી મળી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ સુરત સારોલી પોલીસે જે પ્રકારે ઓપરેશન પાર પાડ્યું છે, ત્યારે સુરતમાં સારોલી પોલીસ જે પ્રકારે નાકાબંધી કરી હતી ને ચેકિંગ દરમિયાન આ પ્રકારે બંને નેપાળી યુવાનો જે છે તે ચરસના જથ્થા સાથે આ બાદ ઝડપાયા હતા। મહત્વનું કહી શકાય કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર હંમેશા સુરત શહેરમાં પોલીસ ડ્રાઈવ કરી રહી છે ને તમામ જે વિસ્તારો આવેલા છે તેમાં જે વાહનો આવતા હોય છે સુરત બહારથી, તે તમામ વાહનો સાથે જે ક્યાંક ને ક્યાંક અમુક જે શંકાસ્પદ જે વ્યક્તિઓ આવતા હોય છે તેમની પણ આ ચેકપોસ્ટ પર પૂછપરછ કરવામાં આવતી હોય છે, જેથી કરીને શહેરની અંદર કોઈ પણ માદક પદાર્થો ના ઘૂસે અને શહેરની શાંતિ ન ડોળાય તે માટે થઈ અને તમામ જે અતિ સંવેદનશીલ વિસ્તારો છે તે તમામ ચેકપોસ્ટો મૂકવામાં આવે છે। ખાસ કરીને સુરત બહારની જે વિસ્તારો છે તે સુરતમાં આવતા તમામ જગ્યાઓ પર ચેકપોસ્ટ મૂકવામાં આવે છે, જેમાં સવારે જ પોલીસ બંદોબસ્ત હોય છે, ચેકિંગ કરવામાં આવતું હોય છે, જેથી કરીને સુરતની અંદર જે પણ ગેરકાયદેસર વસ્તુ ઘુસાડવામાં આવે તે પહેલા ચેકપોસ્ટ પર પકડાઈ જતા હોય છે અને તે પ્રકારે આ તમામની ત્યાંથી ધરપકડ થતી હોય છે। ત્યારે ફરીથી એક વખત આ પ્રકારે સુરતની સારોલી પોલીસે આ બે નેપાળી યુવાનને 8 લાખના 8 કિલો ચરસ સાથે ઝડપી પાડ્યા છે ને આ ચરસનું 11 લાખ જેટલી માર્કેટ કિંમત થાય છે ને આ બંને નેપાળી યુવાનોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ હાથ ધરી છે। જી જી, યુવકો નેપાળથી ચરસ લાવ્યા હતા, અહીંયા કોઈને વેચવામાં આવ્યો છે કે કેમ? કોઈએ મંગાવ્યું હતું કે કોઈ પોલીસ તપાસમાં કોઈ માહિતી સામે આવી છે કે કેમ? ચોક્કસથી જે પ્રકારે આ બંને યુવાનો જે છે તે પકડાયા છે ને પકડાયા બાદ બંનેની પૂછપરછ હાલ શરૂ કરવામાં આવી છે। પૂછપરછ બાદ માલુમ પડશે કે સુરત શહેરમાં કયા કયા વિસ્તારમાં અગાઉ તેમણે ચરસ આપ્યો છે કે કેમ। હાલ તો જે આ બંને યુવાનો નેપાળથી સુરત આવ્યા હતા અને આવતાની સાથે જ તેમને ચેકપોસ્ટ પર પકડી લેવામાં આવ્યા હતા। એટલે હજી સુધી કોઈને ચરસ આપે તેની પહેલા જ આ 8 કિલો ચરસનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો। એટલે સ્પષ્ટ કહી શકાય કે 8 કિલો જથ્થામાંથી કોઈને પણ હજી સુધી સુરતની અંદર ચરસ આપી શક્યા નથી, કારણ કે સુરતની અંદર ચરસ ઘૂસશે તે પહેલા જ સારોલી ચેકપોસ્ટ પર જ આ બંને જે છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા અને સીમાડા ચેકપોસ્ટ પર આ બંનેને ઝડપી પાડી અને તેમની તલાશી લીધી હતી અને તલાશી દરમિયાન જ આ બંને પાસેથી આ ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ જે ચરસનો જથ્થો લાવવામાં આવ્યો છે તે સીધો જ નેપાળથી સુરતમાં ઘૂસે તે પહેલા જ સુરત ચેકપોસ્ટ પર જ આ જે ચરસનો જથ્થો હતો તે ઝડપી પાડવામાં આવ્યો છે। એટલે હજી સુધી સુરતની અંદર આ અત્યારનો જે ચરસનો જથ્થો છે તેમાંથી કઈ પણ સુરતની અંદર પ્રવેશ્યો નથી, જેથી કરીને આ બંને અત્યારે તો ચરસ નથી મોકલી શક્યા, પરંતુ આગામી સમયમાં આગળના ભાગમાં કેટલા લોકોને આ બંને યુવાનો દ્વારા ચરસ આપવામાં આવ્યો તે અંગેની પૂછપરછ પોલીસ છે તે કરી રહી છે, કારણ કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે જેમાં ચરસ ઝડપાયું છે, ત્યારે આ બંને યુવાનોની કેમાં કેમાં સંડોવણી છે, કોને કોને આગળ પણ ચરસ આપ્યું છે તે અંગેની તમામ પૂછપરછ જે છે તે પોલીસ કરી રહી છે। જી
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 11 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે